નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળા વિજય પેલેસ ખાતે શાળાના બાળકોને હેરિટેજ વારસા અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા। રાજપીપળા સ્થિત વિજય પેલેસ ખાતે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિકોમાં આપણા પ્રાચીન મહેલો, હવેલીઓ અને સાંસ્કૃતિક સ્થળોની જાળવણીની જરૂરિયાત વિશે ઊંડી સમજણ વિકસાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો માટે ખાસ સત્રો યોજાયા, જેમાં તેમને વારસા સંરક્ષણની જવાબદારીનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ભવિષ્યની પેઢીઓ સુધી આ સમૃદ્ધ ધરોહર પહોંચાડવા પર ભાર મુકાયો। આ પ્રસંગે રાજપીપળા રાજપરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા, જે વિજય પેલેસ એક સમયે રાજવી નગરી રાજપીપળાની મુખ્ય ઓળખ સમાન હતો, તેને સાચવવાની વાત યુવરાજે કરી। રાજકુમાર અને INTACHના પ્રમુખે મીડિયાને વધુ માહિતી આપી। આજે અહીંયા રાજપીપળામાં રાજવંશ પેલેસમાં ઇન્ટેક જે કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે, એમાં જે નર્મદા ચેપ્ટરની સ્થાપના આજથી 1 વર્ષ પહેલા કરવામાં આવી હતી, એમાં હું કન્વીનર અને મારી જોડે વિરાજબેન કો કન્વીનર અને જયપાલભાઈ બાગરોલા જે પણ અહીંના સભ્ય છે, અમે એક કાર્યક્રમ અહીંયા વાત્સલ્ય વિદ્યાલયના બાળકો સાથે મળીને એક જાગૃતતાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું, જ્યાં અમે બાળકોને સૌથી પહેલા તો ઇન્ટેક શું છે, ઇન્ટેકમાં જે હેરિટેજ શું છે અને હેરિટેજની જે બિલ્ડિંગ છે અને હેરિટેજની જાળવણી કેમ જરૂરી છે એના વિશે માહિતી આપી। અમુક અહીંયા હેરિટેજના જે સ્થળો છે, બિલ્ડિંગો છે રાજપીપળા શહેરમાં, એની પણ વિગત આપી, એના ફોટા બતાવ્યા, એનો પર ચર્ચા થઈ। સાથે સાથે હેરિટેજના લગતું જે કંઈ હોય, જેમ કે આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને બચાવવાની કેમ જરૂરત છે અને પર્યાવરણની પણ વાત કરી કે અહીંયા પર્યાવરણ પણ કેમ સાચવવું જોઈએ, ઝાડ વાવવા જોઈએ, એ બધી વાત કરી છે। અને અમને લાગ્યું કે આ એક જરૂરી પગલું હતું કે ઇન્ટેકમાં આવું એ કાર્ય થાય, કેમ કે આ બાળકો આપણા ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે, અને એમના થકી આ એક જાગૃતતાનું કાર્યક્રમ થાય, જેથી કરીને આ બાળકો જ્યારે પણ પોતપોતાનું ભણતર પૂરું કરીને જે પણ વ્યવસાયમાં આગળ જશે, ત્યારે એમને આ વાતની જ્યારે જાણકારી છે કે આ આપણું આ ધરોહર છે, આ હેરિટેજ છે, પર્યાવરણ છે, આ સંસ્કૃતિ છે, એને બચાવવા પાછળનું શું કારણ છે અને એના માટે શું જાળવણી કરવી જોઈએ, એ આજે આ સંદેશો અમે ઇન્ટેક થકી આ બાળકોને અમે આજે આપવામાં આવ્યું છે।